ભુજ પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો। ભુલાવ નારાયણ વિદ્યાવિહાર ખાતે આયોજિત કાર્યક્રમની શરૂઆત ઈશ્વર પ્રજાપતિના કંઠે પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરાઈ। આમંત્રિત મહેમાનો અને તજજ્ઞોનું પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી સ્વાગત કરાયું। ટ્રસ્ટના પ્રમુખ રાકેશ પ્રજાપતિએ ટ્રસ્ટ દ્વારા કરાતા વિવિધ સેવા કાર્યોની માહિતી આપી। વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા। લોકેશ જૈન દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ ગવર્મેન્ટ જોબ વિશે કરિયર કાઉન્સિલર ધર્મેન્દ્ર સાવંતે કેરિયર લક્ષી માર્ગદર્શન આપ્યું। શૈલેષ ગોસ્વામીએ મજબૂત કારકિર્દી માટે પ્રોત્સાહન આપ્યું। ટ્રસ્ટના તરફથી હિતેશભાઈએ વિદ્યાર્થીઓને વિવિધ AI ટૂલ્સની માહિતી આપી। મનીષભાઈએ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંકની માહિતી આપી। ટ્રસ્ટ તરફથી જગદીશ પ્રજાપતિ આભાર વિધિ કરી। કાર્યક્રમમાં 125 થી વધુ વિદ્યાર્થીઓ વાલીઓએ હાજરી આપી હતી। આજે હું પ્રજાપતિ સમાજ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના જે મોટિવેશનલ સ્પીકર માટેનું જે આયોજન કરેલું હતું ત્યાં આવેલી કારકિર્દી માર્ગદર્શન માટેનું, તો એમાં જે વક્તા આવેલા એમનામાંથી મને ઘણું બધું શીખવા મળ્યું। 3 વક્તા આવેલા, એમાંથી એક વક્તાએ ગવર્મેન્ટ જોબને કેવી રીતે ક્રેક કરી શકાય, એક વક્તાએ કે ઇંગ્લિશનું આપણને જે ઇંગ્લિશ આપણું લો પડે છે તો એને કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકાય, અને બીજા એક જે સર હતા એમણે બધી વસ્તુમાંથી મતલબ આપણે નવું કેવી રીતે શીખી શકીએ એને રિલેટેડ બહુ જ સરસ માર્ગદર્શન આપ્યું। જે બાળકો અજાણ છે કે આવું પણ છે આજકાલ, તો એમને જાણકારી મળે છે જેથી તે લોકો વધુ સારું ભણતર પણ મેળવી શકે અને સમાજને આગળ લઈ જઈ શકે। સાથે જ પોતાની જે આજકાલની લાઈફસ્ટાઈલ છે એમાં થોડો ચેન્જ કરીને ખૂબ સારું પરિણામ મેળવી શકે અને સાથે પોતાના જે સંસ્કાર, પોતાના આદર્શ છે એને આગળ લઈને વધુ સારી રીતના પોતાનું જીવન આગળ લઈ જઈ શકે એનું માર્ગદર્શન આપ્યું। તે બદલ હું આપના સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું।